નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય હિન્દી ધોરણ 7, પાઠ જે આપણો છે 10મો, અંદાજ અપના. આગળના ભાગમાં આપણે જોયું હતું કે તમે કલ્પના કરી શકો છો. પહેલો પ્રસંગ જે છે કે વકીલ છે એ બહારગામ જાય છે, પછી એની જે તસવીરો છે એ નીચે પડી જાય છે. એમાં તમે છે તો અલગ અલગ તમારા અંદાજ એટલે અલગ અલગ તમારા વિચારો વ્યક્ત કરી શકો છો. ત્યાર પછીનો એક પ્રસંગ હતો કે એક નર્સ છે એ પોતે એક માટલું પાણીનું છે નળ નીચે મૂકે છે અને પાછી એ રસોડામાંથી આવે છે તો એ પાણીનું માટલું ભરાતું નથી. તો એમાં પણ જુદા જુદા વિચારો છે એ તમે પ્રગટ કરી શકો છો કે કદાચ માટલું તૂટેલું હશે. તો આવા આપણે જે 2-3 પ્રસંગો છે એ ભણેલા હતા. હવે ત્યાર પછીનો છે જે આપણા પેજ નંબર 60 ઉપર છે, तर्क की लगाम कल्पना के घोड़े. तर्क की लगाम कल्पना के घोड़े. आप साइकिल पर स्कूल जा रहे हैं. रास्ते में देखा तो एक आदमी हाथ हिलाकर आपको रुकने का इशारा कर रहा था. आप रुके. उसने कहा कि बगल वाले गांव में मेरा जाना जरूरी है. હવે આમાં છે કે તમે છે સાયકલ ઉપર શાળાએ જાઓ છો, રસ્તામાં જુઓ છો તો એક વ્યક્તિ છે એ તમને હાથ ઊંચો કરી અને ઊભા રહેવાનું કહે છે. તમે ઊભા રહો છો. उसने कहा कि बगल वाले गांव में मेरा जाना जरूरी है. बगल वाले એટલે બાજુના. હવે એ વ્યક્તિ કહે છે કે મારે બાજુના ગામમાં જવું ખૂબ જરૂરી છે. आपने उस आदमी को साइकिल पर बिठाया और पास वाले गांव तक पहुंचाया. તમે છે એ વ્યક્તિને તમારી સાયકલ છે એની ઉપર બેસાડી દો છો અને બાજુના જ ગામમાં પહોંચાડી દો છો. वहाँ जाकर आपको पता चला कि वहाँ एक जादूगर का कार्यक्रम होने वाला है. ત્યાં જઈ તમને ખબર પડી કે ત્યાં એક જાદુગરનો કાર્યક્રમ થવાનો છે. ઓર વહ આદમી ઉસકા સહાયક હે. ને જે વ્યક્તિને તમે તમારી સાયકલ પાછળ બેસાડ્યો તો તે વ્યક્તિ છે એ એનો એક કામ કરવાવાળો સહાયક છે. ઉસ આદમીને આપકો જાદુ કે ખેલ દેખને કો અનુરોધ કિયા. હવે એ વ્યક્તિ છે એ તમે એને મૂકી આવો છો એટલે એને એ કહે છે કે તમે આજે અમારું જાદુગર જોઈને જાઓ. पर पाठशाला पहुँचने में देरी हो जाएगी यह सोचकर आपने मना कर दिया. હવે શું કહે છે કે પણ સ્કૂલે જવામાં મોડું થઈ જશે એ વિચારી અને તમે ના પાડી દો છો. ઉસ આદમીને સારી બાત જાદુગર કો બતાવી. હવે એ વ્યક્તિ છે એ પોતાના જે જાદુગર સરદાર છે, જે મેઇન જાદુગર, એને કહે છે કે મને આવી રીતે આ બાળકે અહીંયા પહોંચાડી દીધો. જાદુગરને ખુશ હોકર આપકો યહ करामती चश्मे, એટલે કે આપણે જે કહીને કરામતી એટલે જુદું જુદું જાદુગર બતાવવાળા ચશ્મા તમને આપે છે અને કહે છે इसे पहनने से तुम सबको देख पाओगे और कुछ भी कर पाओगे. હવે કહે છે કે આને પહેરીને તો તું જે ઈચ્છીશ એ કરી શકીશ. तुम्हें कोई देख नहीं पाएगा. પાછું તને કોઈ દેખશે પણ નહીં. इसका असर 1 हफ्ते तक रहेगा. આની અસર છે એ 1 અઠવાડિયું રહેશે. 1 હપ્તા એટલે 1 અઠવાડિયું. આપ ચશ્મા લેકર વાપસ અપને ગાંવ કી પાઠશાલા મેં આए. તમે છે એ ચશ્મા લઈ અને તમારી શાળામાં જાઓ છો. વહાં સે ઘર ગયે. ત્યાંથી તમે ઘરે આવો છો. दूसरे रोज़ ना धोकर आईने के सामने आपने चश्मे पहने. હવે બીજે દિવસે છે તો કે નાહી ધોઈ અને તમે એ ચશ્મા પહેરી અને અરીસા સામે ઊભા રહો છો. आईने में देखा तो सचमुच आप गायब हो चुके थे. હવે કહે છે કે અરીસામાં જોયું, આઈના એટલે અરીસો, અરીસામાં જોયું તો તમે સચમુચ અરીસામાં દેખાતા નહોતા. अब आप हमें बताइए कि आप कहाँ कहाँ जाएंगे और क्या क्या करेंगे. હવે આમાં છે એમાં તમારે તર્ક લગાવવાનો છે, વિચાર આપવાના છે કે તમે ક્યાં ક્યાં જાશો અને શું શું કરશો. તો તમે ઘણી બધી તમે છે એ કલ્પના કરી શકો છો કે હું તો સૌ પ્રથમ છે મામાના ઘેર જઈશ, હું તો છે મને આ સ્થળ ગમે છે તો હું ત્યાં ફરવા જઈશ, હું છે આકાશમાં ઉડીશ. તો તમે ઘણી બધી કલ્પનાઓ છે એ કરી શકો છો. पूरे दिन की पढ़ाई और खेलकूद के बाद रात को आपकी आँख लग गई.
હવે આખા દિવસના ભણવાના અભ્યાસના કામથી અને રમવાથી તમારી છે તો કે આંખ લગ ગઈ, એટલે કે તમને છે રાત્રે નીંદર આવી ગઈ। નીંદ મેં આપને એક સપના દેખા, નીંદરમાં તમે છે એક સપનું જુઓ છો। આપ ઘૂમતે ઘૂમતે બહુ દૂર નિકલ ગઈ, તમે છે ફરતા ફરતા ખૂબ ઘણા આગળ નીકળી ગયા છો સપનામાં। આપ નદી પહાડો કે અદ્ભુત સૌંદર્ય મેં લીન હો ગયે, તમે છે તો કે નદીઓ પહાડોના અદ્ભુત એટલે કે ખરેખર ખૂબ સારું સૌંદર્ય હતું એમાં લીન થઈ ગયા હતા। આપકો પતા ભી ન ચલા ઓર આપ ચલતે ચલતે જંગલ મેં પહોંચ ગઈ, તમને છે એ ખબર પણ ન પડી અને તમે ચાલતા ચાલતા એક ગાઢ જંગલમાં પહોંચી જાઓ છો। યકાયક અચાનક આપકે સામને તમારી સામે એક શેર એટલે સિંહ આવી જાય છે। શેર કો દેખકર આપકો હોશ આયા, હવે સિંહને જોઈ અને તમે છે આમ ફાફડા ફાફડા થઈ ગયા। આપ ગભરાઈ ગયા। મારે ડર કે આંખે બંધ કરી દી, હવે તમે છે એટલા બી ગયા કે તમે ઊભા ઊભા આંખો બંધ કરી દીધી। આપને ઈશ્વર કો યાદ કિયા, હે ભગવાન હવે શું કરવું, એવી રીતે તમે છે ઈશ્વરને યાદ કર્યા અને કહા કાશ મેરે પાસ પંછી કી તરફ પંખ હોતે તો, અને તમે કલ્પના કરી કે હે ભગવાન અચાનક સિંહ આવી ગયો છે કે મારી પાસે પણ પંખીઓની જેમ પાંખ હોત તો। તભી ચમત્કાર હુઆ और आपके हाथ की जगह पंख उग गए, તરત જ ચમત્કાર થયો અને તમારા હાથની જગ્યાએ સરસ મજાની પાંખો આવી ગઈ। આપ ઉડકર વાપસ ઘર આए, તમે ઉડીને જંગલમાંથી પાછા ઘરે પહોંચી જાઓ છો। આપ બડે ખુશ થે, બહુ ખુશ થયા તમે। જાન ભી બચી ઓર પંખ ભી મિલ ગઈ, શું કહે છે કે જિંદગી પણ બચી ગઈ અને પાંખો પણ મળી ગઈ। સપના તૂટા, તરત જ આપણું સપનું છે એ ઉડી જાય છે। આપને નીંદ સે આંखें ખોલી, આપને પાયા કે આપકો હકીકત મેં હાથોं की जगह पंख मिल गई है, હવે આંખો ખુલી જાય છે અને તમે જોયું કે શું હકીકતમાં હાથોની જગ્યાએ તમારે પાંખો છે શું તમને મળી ગઈ છે। મેરે પરિંદે દોસ્ત, પરિંદે એટલે કે પક્ષીઓ, મારા પક્ષીઓ જેવા બાળ મિત્રો, અબ બતાઈએ કે આપ કहाँ कहाँ जाएंगे और क्या क्या देखेंगे। કદાચ તમારે પાંખો હોત તો તમે ક્યાં ક્યાં જાત, તો તમારે છે એમાં પણ કલ્પના કરવાની છે કે ઊંચે આકાશમાં ઉડીશ, ત્યાર પછી હું સરસ મજાના જંગલમાં જઈશ અને ત્યાં ઝાડ ઉપર ચડી અને જે પાકા પાકા ફળો હોય ફળના ઝાડ એમાંથી હું સરસ મજાના ફળો ખાઈશ, હું દૂર આકાશમાં ઉડીશ, એવી તમે કલ્પના કરી શકો છો। इस बार आपकी मज़ेदार और अनोखी कसौटी होने वाली है। एक बड़ा जहाज आपको निर्जन द्वीप पर ले जाने वाला है। यहाँ केवल मिट्टी, कंकड़, पत्थर, पहाड़ और समुद्री पानी है। मेरे बुद्धिमान दोस्त, वहाँ एक हफ्ते तक सुख चैन से रहने के लिए आप अपने साथ क्या क्या ले जाएंगे, सूची बनाइए। હવે આમાં તમને કીધું છે કે તમે છે એ એક હપ્તો એટલે કે એક અઠવાડિયા માટે તમને એક જહાજ છે એક નિર્જન ટાપુ ઉપર લઈ જવાના છે કે જ્યાં કેવલ ફક્ત મીઠી એટલે કે માટી ને કંકડ એટલે કાંકરા મોટા મોટા, પછી પથ્થરો પહાડો એવું જ છે અને સમુદ્રનું જ પાણી છે। તો તમારે છે એ કે મેરે બુદ્ધિમાન એટલે કે મારા બુદ્ધિશાળી વિદ્યાર્થી મિત્રો તમારે સાથે શું શું લઈ જવાનું છે તો તમે સૂચિ બનાવી શકો છો। જેમ કે તમે સાથે સાથે શું લઈ જાઓ તો સૌપ્રથમ તમે સૂચિમાં લખો કે હું તો મને ભાવતો સૂકો નાસ્તો છે, સૂકા મેવા છે, જે બગડે નહીં એવો નાસ્તો લઈ જાય, પછી જરૂરી છે એ કપડાં લઈ જાય, ત્યાર પછી આપણે અમુક મેડિસિન લઈ જાય, ત્યાર પછી નાની ટોર્ચ લઈ જાય, આપણને ફોટોગ્રાફીનો શોખ હોય તો આપણે છે એ કેમેરા લઈ જાય, બરાબર, આપણી જરૂરી વસ્તુ બધી છે એ લઈ જાય અને આપણે એવી સૂચિ તમે બનાવી શકો છો। મેં ક્યો માનું, હવે હું શું કામ मानूं, कुछ विज्ञापन में प्रकाशित खास विधानों की गौर से पढ़िए और उस पर वाद विवाद कीजिए। अब नए पेक में એમાં તમે વાદ વિવાદ કરી શકો છો કે ખરેખર શું ગેરંટી છે કે હવે એ નવા જ પેકિંગમાં આવશે। શોખ બડી ચીજ છે, તો કે તમારી શોખ છે એ ખરેખર આપણા જે શોખ છે એ મોટી વસ્તુ કહેવાય।
पहले इस्तेमाल करे फिर विश्वास करे। હવે ઘણી વખત છે એડવર્ટાઇઝમાં એવું આવતું હોય કે પહેલાં તમે છે એને ઇસ્તેમાલ એટલે વાપરો અને પછી જ વિશ્વાસ કરો। યહાં પેટ્રોલ ही નહીં વિશ્વાસ भी मिलता है। ઘણી વખત પેટ્રોલ પંપ ઉપર આવી જાહેરાત લખેલી હોય છે કે અહીંયા ફક્ત પેટ્રોલ નહીં પરંતુ ભરોસો પણ સાથે મળે છે। હમ સિર્ફ ગહેને ही नहीं बनाते रिश्ते भी बनाते हैं। જે સોની લોકો છે ઘરેણાં બનાવે છે એ આવું લખી શકે છે કે અમે ગહને એટલે ઘરેણાં જ નથી બનાવતા પરંતુ સંબંધો પણ બનાવીએ છીએ। પકાતે હે રસોઈ પરોસતે હે પ્યાર। ઘણી વખત કોઈ રેસ્ટોરન્ટમાં આપણે જઈએ તો શું કહે છે કે આવું લખેલું હોય છે કે અમે રસોઈ બનાવીએ છીએ અને સાથે સાથે પ્રેમ પણ પીરસીએ છીએ। અંદાજ अपना मेरे होनहार दोस्त। अब आप भाषा की पृष्ठभूमि पर कुछ खेल खेलने वाले हैं। उदाहरण देखते जाइए और खेलते रहिए। હવે છે યા તમારે પ્રવૃત્તિ કરવાની છે। આપણો જે પાઠ છે એ પૂર્ણ થઈ ગયો છે। તો અસ્તુ વિદ્યાર્થી મિત્રો।